વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હરે. કેમ છો બધા? મજામાં ને? જય જય શિવ શંભુ. અહીંયા બાપ દીકરી બહેનની અમારી પૂજા પાઠ થાય છે, કેમ કે બંને દીવાબત્તી કરી લીધા અને અહીંયા શીખવાડે છે. થોડુંક સારા એવા સંસ્કાર આપવાની ટ્રાય કરે છે, હે ને સાહેબજી? આરતી કેમ લેવાની હોય? હવે સિયા જે કરવાના હોય દાદાને. આરતી કેમ લેતી હોય દાદાની? હાથ શોર્ટકટમાં વળી ગયા, મને દેખાણું જ નહીં, હું પાછળની સાઈડ હતી તો સિયા. તો કઈ વાંધો નહીં, ચલો ગુડ મોર્નિંગ. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, ધવલ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સિયા બેબીને એકને બાકી છે અને આપણે ચા દૂધ પણ પી લીધું છે. ધવલને ચા બનાવી રાખી છે, પીવાની બાકી છે. અને બાકી બાદ આફ્ટર લોંગ ટાઈમ પછી આ બેગ લઈ ખંભે અને નીકળવાનું છે, કેમ કે આજે જવાનું છે અમારે બાઇકમાં. આઈ મિસ યુ સો મચ લાડો, કે તું હતી તો કોઈ દિવસ આવો દિવસ નહોતો જોયો, પણ હવે તું ગઈ તો મારા દિવસો આવા પણ એવા કે દિવસો બદલાઈ ગયા. તો આફ્ટર લોંગ ટાઈમ પછી બેગ રાખવાનું છે. હું સિયા બેબીને તેડીને વચ્ચે રાખીશ. હવે જોઈએ, બેગ હું બેક સાઈડમાં રાખું છું, ખંભો દુખે છે તો, યા તો સાબજી આગળ રાખે છે, કેમ કે બહુ બધી ટૂર કરીને બહુ બધું કર્યું ને ત્યારે બેગ આરે બહુ બધું અમારું નાતો જોડાયેલો છે. પણ ફાઇનલી આજે ફરી પાછું આપણે જવાનું છે એ જ યુઝ્યુઅલ બાઇક લઈને. તો જોઈએ કેટલી વારમાં પહોંચીએ. આ ટાઈમે અમે અમારી લાડો હોય ને તો નીકળી ગયા હોય. જો 7:05 કમ છે, અમે 6:30 પોણા 7 નીકળી જ ગયા હોય આરામથી, વધીને 7 વાગે ક્યારેક. પણ આજે હજી થોડુંક મોડું લેટ જવાનું છે, કેમ કે શું થાય કે બાઇક હોય ને તો પેલા જનાવરની ને બધાની પીક હોય, હારે સિયા નાની છે એટલા માટેથી તો બસ અવોઇડ કરીએ છીએ કે આપણે વહેલા ટાઈમે નહીં નીકળીએ, થોડાક મોડા એવા ટાઈમે નીકળશું. એટલે 7:30 પછીથી આપણે નીકળવાનું છે. તો 7:30 પછી આપણે નીકળશું. ત્યાં સુધીમાં આપણે કપડાં ને એવું બધું જે આપણે દોરીએ છીએ ને એ લઈ લઈએ ને સાસરીને લોકો ચા પાણી ને બધું પી લઈએ, કેમ કે અહીંયા જો દોરીએ કપડાં પડ્યા છે એ બધા આપણે લઈને જઈએ તો પછી આપણે આવીને ખાલી ઘડી કરવાના જ રહી. ને બાકી બધું એક્સપિરિયન્સ શેર કરતા જશું તમારા લોકો જોડે અમે બાઇકનો, કે બાઇકનો અનુભવ અમને કેવો રહે છે, હે ને સાહેબજી? બરોબર છે. આવી જાવ ચા પાણી કરવા. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ધીમો ગેસ રાખીને કરજો, ગરમ જ હશે બહુ ને, બળી જશે ખોટું. કઈ વાંધો નહીં, તમે કયો આપકા હુકમ સર. આંખો પર યસ. તો મોબાઈલ લઈ લો, કન્ટિન્યુ કરવું હોય તો. મોબાઈલ શું કરો છો? હે હાથ દુખો, હાથ દુખો મે? પાટો લઈ લો બાંધો. હે આ તો મેં તો તને કેટલા દિવસ ત્યાં કીધું છે. એનિવર્સરી આવતી હતી એટલે મેં ના પાડી હતી કે ત્યારે એ રીતના કપડાં કે પહેરો. તો જો આમાં આવું થાય કે આ સ્લીવ છે ને તો પછી નહીં ચડે ઉપર, તો તકલીફ તો ટી શર્ટ પહેરી લેજે, નાઇટ ડ્રેસ નું. મન મારે નહીં અમારા બાપા. કોઈ નો મારે તને. હા, એ વાત સાચી. હા હરી બાપા મને કઈ નો કે. કાઈ નો કે તું કઈ નહીં. સિયા નથી પહેરતી જોજી. સિયા છે, હું શિયા નથી, અને શિયાની જગ્યા અહીંયા અલગ છે, મારી જગ્યા અહીંયા ઈ નથી. અહીંયા તમારું માર જ ખાવાનું રહી. થઈ એટલે જ આ જ થાય કે બાંધીએ ને પાટો તો શનિ રવિમાં. આગળ રવિવાર છે ને, આજે આવીને મને બાંધી દેજો. આવતા શનિવાર સુધી રહે. ઓકે. આવતા શનિવાર સવારે હું છોડીશ. પાકું હાલો. પછી પાછું શનિ રવિ 2 દિવસ ફ્રી રહેવું, પછી પાછો રવિવાર બાંધ લેવો એટલે સોમવાર થી પાછો રહે. ઓકે ઓકે ચલો સિયા. જે ગાડીની મજા કરી હતી એ મજા આવે ગઈ, અને 3 સવારી નીકળી ગઈ છે બાઇકમાં. અહીંયા સિયાથી કહો કેમ કે એમને અત્યારે પેક કર્યા છે, ઠંડી ફૂલ હોય ને એમના લીધેથી. હવે સીધા રોડ ઉપર પણ મંડી પહોંચીએ ને પછી મળીએ. ફાઇનલી પૂગી આવ્યા હાઈવે ઉપર, અને અહીંયા ઠંડી ભૂકા કાઢે છે કે વાત પૂછો માં. સિયાને વચ્ચે લઈ લીધી છે અને સાપથી આગળ ડ્રાઈવ કરે છે, નગર બેઠા છીએ પાછળ. 4-wheelમાં પાછળ ન બેસતા પણ બાઇકમાં પાછળ ઉઠવું પડે, એમાં અમને એમ ન કહે કે અમે આગળ બેસીએ. અને ફૂલ ઠંડી છે. ઘરમાં અંદર હોઈએ ને તો એમ લાગતું હતું ઠંડી જ નથી, અત્યારે આવું ભૂક્કા કાઢે ને એવી ઠંડી છે ફૂલ. એ જ્યાં સુધી 9 વાગ્યા સુધી રહે પછી નહીં રહે. યસ. તો કાંઈ વાંધો નહીં, ચલો ફટાફટ ધીમે ધીમે તાકતા પહોંચી જાય સરકડિયા, કેમ કે બહુ લાંબો પલ્લો કાપવાનો છે મારા બાઇકમાં. અને સિયાની ફર્સ્ટ ટાઈમ બાઇકની એટલી મોટી રાઈડ થવાની છે લાંબી. તો આપણે અત્યારે પહોંચી આવ્યા છીએ ડેરવાન ચોકડી. અને અહીંયા જો દેખાય છે આ બોર્ડ આપણો સરકડિયા હનુમાનજી મંદિર તરફ જવાનો રસ્તો. તો કીધું સિયાબેન ને થોડોક વિહામો કરાવી દઈએ અહીંયા આપણે. એને ઊભી રાખીને કઈ ફાયદો નથી, ઊભી રાખી ગાડી તો નીચે ઉતરવાની જીત કરશે એ. એ જ ને. તો કઈ નહીં, હવે કીધું સિયાબેન ને થોડીક વાર ફ્રેશ થઈ જાય અને થાકે નહીં એના હિસાબે આપણે અહીંયા ઉતારો કર્યો છે થોડીક વાર માટેનો. એ ઉતારો હમણાં પછી થોડીક વાર પછી પાછો આપણો આ રોડ માપવા ચાલુ થઈ જશે. હે વાલી, ઓલો રોડ માપવો ને હવે ઈ જ માપવાનો પણ આમાં મજા ન થાકી ગઈ. તો હમણાં ઉનો કાફલો ગયો, આમાં બેહી ગયો હોત તો
અંબાણી પરિવારનો. અંબાણી પરિવારના કાફલામાં આપણે એમ લઈ જઈ નહીં ને. હા સાબજી શું કરો છો? પ્રિયાબેન ને લઈને હાલતા ગયા પાછા આપડા જૂની યાદો તાજા થાય છે એવું થાય છે. યસ સિયા 3 મહિનાની હતી ને ત્યારે અમે આ રોડ માં આપ્યો તો હાલીને આજે ફરી નીકળ્યા છીએ હાલીને કેમ કે બાપજી મહારાજ ને ખબર પડી ને કે બાઇક લઈને અમે આવીએ છીએ તો અત્યારમાં અમારી સર્વિસ કરી નાખી મારી અને ધવલની બેયની. તો આજે જમાઈ રાજાની થોડીક ધીમ પડી ગઈ ને હજી અહીંયા પૂગીને હું હાલત રસ્તો માપવાનો છે તમને કીધું પણ વચ્ચે પાછો ફોન આવી ગયો ને એમાં કટ થઈ ગયો. બાપ દીકરી મોર અને હું પાછળ આપણી આગળ વેગ છે એની આગળ સિયા છે કેમ કે મારો હાથ દુખે ને તો આપણી કેપેસિટી નથી કે આપણે સિયાને તેડી શકીએ એટલે હવે એને ના પાડી છે કે જ્યાં છો ત્યાં જ રહ્યો કે અમે આવીએ છીએ હમણાં ફટાફટ ગાડી લઈને પણ ધવલ કે નહીં જેટલું હલાય એટલું સિયા ત્યાં કન્ટિન્યુ ઊભી નથી રહેતી એને નીચે હાલવું છે. આમે અત્યારમાં ને ઠંડુ વાતાવરણ છે એટલે મજા ન આવે એટલે કીધું થોડીક કસરત પણ થઈ જાય આખા શિયાળાની ભેગી એક આમટી થી. સિયાની માનતા ચડવા ગયા ત્યારે દિવાળીના 2-3 દિવસ અગાઉ ગયા હતા. હા 4-5 દિવસ અગાઉ ગયા હતા ને સિયા બેબી ત્યારે પૂરી 3 મહિનાની હતી અને મમ્મીએ છેલ્લી ટાઈમ અમારી જોડે 1.5 વર્ષ ઉપરની છે. 1.5 વર્ષ પૂરું 24 આવી ને. હા ઓકે 1.5 વર્ષ ને માથે 1 મહિનો થશે કદાચ મે બી. હા તો બસ અત્યારે સિયા બેબી એવડી છે અત્યારે હાલી શકે તો 1 વર્ષ પહેલા આપણે હાલીને નીકળ્યા હતા અને અત્યારે આ હું જાનનો કાફલો છે કે હું લાગે છે એવું જ કંઈક. હાલો ત્યારે પહોંચી તો આવ્યા આપણે સરકડિયા અને અહીંયા અમારા બેનબા કપિરાજની વેઇટ કરે છે કારણ કે કપિરાજ બધા અહીંયા ને હમણાં ગોઠવાઈ જશે જેવો બપોરનો સમય થશે અને અહીંયા હરિહરનો સમય થશે ને ત્યારે એટલે સિયાબેન અહીંયા ઊભા પછી એમને મમ ખવડાવતા હોય પણ અત્યારે તો અમારે એમનું મમ ખાવાનું કામ ચાલે છે. કેમ ફિનિશ કરી દે હાલ મોઢામાં છે ફિનિશ કરો પછી. તમારામાંથી કોઈ પૂછ્યું હતું કે અહીંયા સરકડિયા જાય તો ત્યાં પ્રસાદીનું શું છે પાતર લખાવાના અગાઉથી જાણ કરવાની તો નહીં ડેઈલી માટે ચાલુ ન હોય શનિવાર અને રવિવાર 2 દિવસ જ પ્રસાદી હોય કે તમારે પાતર કે એવું કંઈ લખાવાનું નહીં કે કોઈ જ કે કંઈ ફળાવવાનું નહીં તમે સ્વેચ્છાએ જે પ્રસાદી લીધા પછી તમને એમ થાય કે કંઈ આપવું છે તો આપવાનું નહીં તો એમ ન કેમ કે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે એટલે પહેલું નથી અગાઉથી તમારે નામ લખાવવું પડે કે પાતર લખાવવું પડે કે એવું કંઈ પણ હે ને સાબજી. હવે દર શનિ રવિ ને વાર તહેવારે અહીંયા પ્રસાદી ચાલુ હોય બાકી આડા દિવસોમાં ન હોય કેમ કે અહીંયા રસોઈ બનાવવાળું કોઈ ન હોય. તમને ખબર છે કે સેટરડે સન્ડે અમે હોઈએ અને મારા પપ્પાને લોકો હોય તો બસ અમે બધા રસોઈ બનાવીએ શનિ રવિ 2 દિવસ એટલે બધાને પ્રસાદી મળે. બાકી આડા દિવસોમાં પંડિત હોય પણ એ લોકો એનો પાઠ ને કરતા હોય એટલે આડા દિવસોમાં રસોઈ ન બની શકતી હોય. અને બાકી આજે બનવાનું છે મસ્ત મજાનું ચણાની લોટનું આટી વાળું ચણાનું શાક. તો બસ એમની તૈયારીઓ થવા લાગી છે. હજી તમને લોકોને આપણે દર્શન કરાવવાનું ને બધું બાકી છે પણ કીધું પેલા સિયાબેન મમ ખાઈ લઈએ ને પછી આપણે આગળ બધા કન્ટિન્યુ કરીએ બ્લોગમાં. બેન બન અહીંયા આપણે હાલામાં પહોંચાડી દીધા છે કેમ કે ગાડીમાં સૂતા હતા ને ત્યારે નિંદર પૂરી નહોતી થઈ કારણ કે રસ્તામાં આપણે દીપડો જોવા મળી ગયો હતો તેમના મમ્માથી જોરથી બોલાઈ ગયો દીપડો એમાં બેનબાની ઊંઘ ખુલી ગઈ હતી એટલે હવે પાછા આપણે અત્યારે એમને સુવડાવી દીધા છે. તો ચલો પેલા હવે ફટાફટથી તમને લોકોને છે ને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ અને બાકી અમારે એક નવા બ્લોગર ભાઈ પણ અહીંયા પાઠ કરવા બેસી ગયા છે અત્યારે એ છે આ આપણા મહારાજ વિવેક મહારાજ. તો બોલો જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. આપણે હોળી છે ને અત્યારથી રમવાની છે એટલે અબીલ ગલાલ લઈ આવ્યા છીએ અહીંયા અને અત્યારથી સેલિબ્રેશન સ્ટાર્ટ કરી દેવાનું છે. પણ આ મારી વાલી જો સેલિબ્રેશનમાં છે ને આમ બહુ અંદર જાતી જાય છે પણ ત્યાં જાતી નહીં પછી રસ્તામાં જોવા મળ્યો તો અહીંયા ક્યાંક પૂગી ન જાય ધ્યાન રાખજે તું. એવું છે ઓકે કારણ કે અમારું કામ ચાલે છે અત્યારે રીલ શૂટનું તો રીલ શૂટમાં તમને અબીલ ગલાલનું રંગ જોવા મળશે. તો હજી સુધી તમે લોકોએ અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ન કર્યું તો કરી લેજો પ્રજ્ઞા ધવલ 11 ને. બરોબર ને એકદમ બરોબર. મસ્ત મજાની રીલ જોતા રહેજો. હોળીના કલરનો ઉપયોગ કરવાનો છે અબીલ ગલાલનો ઉપયોગ કર્યો છે આ જો ઓલરેડી થઈ ગયો છે અને આ હું હજી શું થયું એક શું થયું રીલ્સ હજી એની પાછી કરીએ કેમ ઊંચા ઉડાડ્યો તમે એની જગ્યાએ આમ કરે એમ કરું મસ્ત લાગશે. હા તો એમ કર ઉભરતા ઇન્સ્ટા સ્ટાર અહીંયા આવીને ભોજન પાણી પણ ગ્રહણ કરવા માંડ્યા. ભાઈ જમાવટ હો તમારી એવું સારું લ્યો ચણાનું શાક દાળ ભાત રોટી ને હમણાં હું પાપડ તરીશ. ઓકે 7:10 અને આ ટ્યુબલાઇટે દગો દઈ દીધો છે એટલે કે ઉડી ગઈ છે ભડકી ગઈ આવીને સીધું ચાલુ કરીને
લપક જપક થઈને સીધી થઈ ગઈ બંધ. અને અહીંયા અમારે સિયાબેન ને તો છે ને મમ નો ટાઈમ થઈ ગયો છે એટલે એ અહીંયા બારીએ રાખી દીધા છે મમ ખવડાવવા માટે, પણ ખાવું નથી એમને, કારણ કે સરકરિયાથી આવી ને ત્યારે એને બધી બહુ બધું યાદ આવે. આજે આવશે અત્યારે યાદ અને પાછું આવતીકાલે યાદ આવશે, પછી માન મેળે પડશે અમારી ગાડી. તો બસ સિયાબેન મમ ખાય છે. અને હવે જોવાનું એ છે કે અમે લોકો શું કરીને ખાશું, કારણ કે ખબર નથી પડતી કે શું બનાવવું અને શું ના બનાવવું. 7:15 7:30 હવે હમણાં ઓલરેડી થઈ જશે. સિયાબેન ખાઈ લેશે ને ત્યાં, તો પછી રાંધવું કે હવે તૈયાર લઈ આવવું એ સમજાતું નથી. હે શું ખાવું? હા તો બસ ચા ભાખરી કરી નાખી હાલો આજે. જો સિયાન કોણ બોલાવે? હે કોણ બોલાવે છે? કે ને પૈડા ઉપર પાટું, પૈડા ઉપર પાટું હમણાં પ્રજ્ઞાન જ થયું, કારણ કે સવારે તમારા લોકો સાથે વાત કરી હતી કે જે એમનો હાથ દુખે છે એમાં સાંજે ઘરે આવીને આપણે પાટો વાળશું એટલે શુક્રવાર સુધી પાટો હાથમાં રહેશે. તો બસ એ હાથમાં પાટો તો આપણે ઓલરેડી વાળવો જ હતો, પણ અત્યારે પાછો એક કાંડ થઈ ગયો એમની સાથે. શું થયું? આ જે છે ને આ વસ્તુ એમની સાથે ટકરાઈ ગયો હાથ. ખૂણો છે ને ખૂણા ઉપર હાથ આવ્યો એટલે ધાર હરખાઈ ની વહી ગઈ, તો ખબર નહીં જામ વજન નથી દેવાતો. અત્યારે આપણે પાટો તો વારી જ દીધો છે ઓલરેડી, પણ હવે જોઈએ. ઉઠાવવું હોય કે કઈ કરવું હોય ને તો એ નથી થતું. અને આ ભાગમાં છે ને અહીંયા સોજો આવી ગયો છે અત્યારે ઇન્સ્ટન્ટ સીધો, એટલે હવે ડર તો છે, પણ હવે જોઈએ સવાર થઈ ત્યાં શું થાય છે. કાઈ નહીં હોય. જય હનુમાનજી મહારાજ મસ્ત હસિયા. અને સિયાબેન તમારું કોઈનું બાળક આવું કરે કે નહીં, જેવા તમે શેર કરીએ ને એના ઉપરથી મને કહેજો તો કે વાયગું ને મને તો મારી રાડ બોલી ગઈ, કેમ કે વાયગું જેટલો અવાજ એવો આવ્યો. ધોલ અહીંયા બેઠા હતા ને એની રાડ નીકળી ગઈ, તો હું રડું કે ઓલું કરું ને એની પેલા મને વાયગું મારી આંખમાં જે આંવડા આવે ને કે રાડ બોલી ગઈ ને ત્યાં સિયા માંડી ગઈ મારી પેલા અહીંયા મમ્મા અહીંયા કરીને એટલી રોઈ ને કે મારા આંવડા પીવા પડ્યા અને એને ચૂપ કરાવી પડી. પછી અમારા હાથ આમું અમે જોયું કે ક્યાં છે ને શું છે ને કેમ છે. તો તમારું કોઈનું બાળક આવું કરે જ છે કે નહીં કહેજો, કેમ કે હું અંદર હતી ને હજી એમ કહું છું ધવલ ને ધવલ વજન નથી દેવા કોલ નથી થતું, તો કે મમ્મા અહીંયા અહીંયા એનો હાથ પકડીને ધવલ ને બતાવતી હતી ને કહેતી હતી. તો આ એ કહે ને કે ચોટ લાગે બીજાને દર્દ બીજાને થાય, એવી કઈક અત્યારે અમારી મા દીકરીની જોડી છે કે મને ક્યારેય બી વાગ્યું હોય ને તો એ રડે. અત્યારે હવે તે શું પીધું? તે શું પીધું? એ તો કે સિયા, હે સિયા તે શું પીધું અત્યારે? છાય. તો આ બધાને તો બોલાવ, તમારે પીવી છે પૂછતો? ના કે મેં ઢોળી નહીં. ક્યાં ઢોળી? ક્યાં? અહીંયા. તો પાછું ઈ પોતું કરવું જો. હે આપણે તો વાયલું જ રાખવાનું છોકરા વાળાને. અને બધા કે સિયા શાંત છે, તમને કેમ લાગે કે શાંત છે? જોઈ લે પરાક્રમ કરવા જઈ જો, પછી ત્યાંથી જે ભપ થાય ને એટલે પાછી રોહે. હાલ આંબી લે, આંબી લે તું, આંબી લે તો સિયા. હે જોજો હવે એના મમ્મી ના પાડી દીધી ને એટલે નહીતર મારે પગ બતાવો તો તમને. ઓકે દેખાણા હશે ને તો બાકી કઈ બતાવવું નથી. બતાવવાના ચક્કરમાં એને હે ને ગમે ત્યારે પડે ને તો ટકો છે અત્યારે માથામાં, વાળ નથી ને તો વાગવાની બીક. જો 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 હાલતા ગોથા ખાઈશ. તો બસ આપણે ત્યાં વધારે ફેન્સી આઈટમ ખાવી નહોતી એટલે મગાવી લીધા છે આપણે આલુ પરોઠા ઉત્સવ રેસ્ટોરન્ટ બસ સ્ટેન્ડ પાસે છે ને ત્યાંથી. તો પ્રિફર તો આપણે પેલા કીને ગુરમાન્સ કિચન એમના કર્યા હતા, પણ એ કંઈક બુધવાર સુધી હોલિડે ઉપર છે એટલે આપણે અત્યારે હવે આમના આલુ પરોઠા મગાવી લીધા છે. તો આવી ગયા છે મસ્ત મજાના આલુ પરોઠાને વાલી વખાણ કરે છે એટલે કઈ ઘટતું તો નહીં જ હોય. મસ્ત આની પેલા મેં ખાધું હતું. હા પણ ઓલા પંજાબી ટેસ્ટમાં આવે ને એટલે કંઈક અલગ લાગે. ઓકે તો બસ હાલો હવે આપણે ખાઈ પી લે, પછી પાછા આપણે આગળ જોઈએ છે શું થાય છે ને શું નથી થતું. અત્યારે હવે કહે છે મને કે હાથ દુખે છે, તો મેં કીધું હાલો જવું હોય તો આપણે અત્યારે એક્સરે ને એવું બધું કરાવતા આવીએ તો ખબર પડી જાય, કારણ કે ઇન્સ્ટન્ટ પહોંચી ગયો ને એટલે મને ડર છે. જય હનુમાનજી મહારાજ દાદા બેઠા છે આપણી રક્ષા કરવા વાળા. પછી હું છે એને ખબર છે કે જો સિયાની મમ્માને હાથમાં ફ્રેક્ચર આવશે ને પાટો આવશે તો સિયાને કોણ હાચવશે, એટલે કઈ જ નહીં થવા દે મને.